મારે અમારા તખતદાન અલગારી દાન અલગારી એ એક સરસ વાર્તા કહેતા અને એનું શીર્ષક હતું ઓયલા વિનાનું ઓયલું. શીર્ષક જ આવું, ઓયલા વિનાનું ઓયલું. એટલે કે ભાઈ એક રાજવી હતા અને એક મહેલ હતો ને એમાં રાજવી સાંજના સમયે આમ લટાર મારતા હતા ને એમાં ઝરૂખામાં દૂરથી સરસ મજાનો પવન આવે ને ક્યાંક સંતવાણીના સૂર દૂરથી આવતા હતા ને એમાં રાજવીએ જોયું કે નીચેથી એક પરિવાર જાય છે. એટલે 10 વર્ષની દીકરી છે ને એના માતા પિતા છે, ત્રણેય હાયલા જાય છે. એટલે રાજવીને લાગ્યું કંઈક વાત કરે છે એટલે એને આમ કાન માંડ્યા કે શું વાત કરે છે. એટલે દીકરી એમ બોલી કે બા તુંબડું બહુ મીઠું. એટલે એની માએ કીધું કે હા બેટા તુંબડું મીઠું પણ એના કરતાંય કડવું બહુ મીઠું. એટલે એના બાપે કીધું તુંબડું મીઠું કડવું મીઠું પણ એના કરતાંય આંગળીઓ બહુ મીઠી. એટલે રાજાને નવાઈ લાગી કે આ શું વાત કરે છે, તુંબડું મીઠું ને પાછું કડવું મીઠું એમાં પછી આંગળીઓ મીઠી. એટલે કીધું કોઈ છે તો કે હા નામદાર, કે જાઓ નીચે ઓલો એક પરિવાર જાય છે એને હાજર કરો. એટલે તરત માણસો છૂટ્યા કે ભાઈ બાપજી બોલાવે છે. એટલે ઓલા તો રાકડી રહ્યા જ બિચારા નાના માણસો ગભરાઈ ગયા, હાથ જોડો મીને બાપા અમને શું કામ બોલાવે, તો કે આવવું તો પડશે બાપજી યાદ કરે છે. એટલે હાજર કર્યા. એટલે રાજાએ પૂછ્યું કે તમે શું વાત કરતા હતા. એટલે બાપે હાથ જોડ્યા, બાપા અમે રાકડી રહી જ છે, તમારે ત્યાં હોભીએ નહીં, તમે અમને આ બોલાવો એ તમને હોભે નહીં અને તમે જવા દો વાત, અમારી વાતમાં કાંઈ હોય નહીં. રાજા કે ના વાત તો કરવી પડશે. એટલે ઓલાએ ફરી સમજાય બાપા અમને જવા દો, અમારી વાતોમાં કાંઈ હોય નહીં, તમારે એમાં કંઈ, તો કે નહીં જીદ કરી કે નહીં કેવું તો પડશે. બહુ જીદ કરી એટલે દીકરી પાછું બોલી કે બા આ તો ઓયલું લાગે છે. એટલે એની બા કે ના બેટા ઓયલા ને તો ઓયલું હોય. એટલે બાપ કે બે મૂંગા મરી રહ્યો, આ ઓયલા વિનાનું ઓયલું છે. એટલે રાજા કે ભાઈ અટકો અટકો, હજી તો આ તુંબડું ને કડવું ને ખબર નથી તો એમાં ઓયલું આવ્યું પાછું. એટલે બહુ કીધું એટલે પછી એને બાપે સમજાવવાની શરૂઆત કરી કે ભાઈ એમાં કઈ વાતમાં છે નહીં, અમે ભજન સાંભળીને આવતા હતા, સંતવાણી સાંભળીને આવતા હતા. એટલે મારી દીકરીએ એમ કીધું કે ભાઈ તુંબડું બહુ મીઠું. તુંબડું એટલે કે તુંબડું એટલે રામસાગર. કે બરાબર. પછી મારી ઘરવાળીએ કીધું કે ભાઈ તુંબડું મીઠું પણ એના કરતા કડવું બહુ મીઠું. કડવું એટલે કે નરસિંહ મહેતાનું કડવું, ઈ ત્યાં ગવાતું હતું એ બરાબર. પછી મેં કીધું કે ભાઈ તુંબડું મીઠું કડવું મીઠું પણ એના કરતા આંગળીઓ બહુ મીઠી. આંગળીઓ કે ઓલા નરઘા જે વગાડતા હતા ને એની આંગળીઓ બહુ મીઠી. એટલે રાજા તો એવો રાજી થયો કે શું વાત છે, અમારી અભણ ગણાતી પ્રજા આવી સરસ વિવેકમાં વાત કરે. ત્યાં એને યાદ આવ્યું, ઉભા રહ્યો એક મિનિટ, ઓલું ઓયલું શું હતું. એટલે હાથ જરાક બાપા ઈ તો કહેવાય એમ જ નથી હો, મારી નાખો તો ઈ નથી કહેવાય. અરે કે ઈ તો કેવું જ પડશે. અરે પણ કે કહેવાય એવું જ નથી, મરી જાય આમાં તો. તમે ચિંતા કરો માં રાજા, કે હું તમને અભય વચન આપું છું પણ કેવું તો પડશે. અભય વચન આપ્યું એટલે બીતા બીતા ઓલાએ કીધું કે બાપા અમે તમને ઘણું સમજાવ્યા કે અમારી વાતમાં કાંઈ હોય નહીં, તમે જવા દો, તમે પણ તમે તોય માયના નહીં. એટલે મારી દીકરીએ એમ કીધું બા આ તો ઓયલું લાગે છે. ઓયલું એટલે કે ઓયલું એટલે જનાવર. એટલે મારી પત્નીએ કીધું કે ના બેટા ઓયલા ને તો ઓયલું હોય, એટલે કે જનાવર ને તો પૂંછડું હોય. એટલે પછી મેં કીધું કે બે મૂંગા મરી રહ્યો, આ ઓયલા વિનાનું ઓયલું છે. ભાઈ વાહ વાહ વાહ.